એ સાંભળજો, હા બોલો. લાઈટ બિલ લેતી આવ તો હું ભરી નાખું. હા લેતી આવું. લ્યો લાઈટ બિલ. 6,000 રૂપિયા? આટલું બધું બિલ કેમ આવ્યું? 6,000 જ છે. આટલું બધું ક્યાં આવ્યું છે મને નથી ખબર. વીજળી વાપરેશ કે પાણી વાપરેશો? આટલું બધું બિલ કેમ આવે? હું શું કરે છો? આવી રીતે વીજળીનું બિલ આવશે ને તમારો અડધો પગાર આમને આમ વીએ જશે. સાંભળો, તમે થોડાક શાંત થઈ જાઓ. કઈ રીતે શાંત થાવ? 3 મહિનાથી હું જોતો આવું છું, આટલું બધું જ બિલ આવે. તો મારી ઉપર હું યા રેડિયું નાખો? તે તો મને આવીને બિલ પકડાવી દીધું. પૈસા તો મારે જ ભરવાના છે ને. તમને તો એમ આખા ઘરની વીજળી હું જ વાપરું છું. તું આખા ઘરમાં વીજળી નથી વાપરતી તો થોડીક બચાવી તો એક જ ને. હું થઈ ગયું છે તમને? આટલી નાની એવી વાતમાં તમે રાયડું દેકારા બોલાવો છો? રેલું તો પડ્યા જ રાખું ને. આવી રીતે જો બિલ આવતા હોય તો ઘર કેમ હલાવવું? તમે કાંઈક વાત તો સમજવાની કોશિશ કરો. ત્યારે જયારે વાત કરવી ને હાવ નકામી છે. આ પંખાની ચાપ કેમ બંધ કરી દીધી? લાઇટ બિલ વધારે ન આવે ને એટલે. એ સાંભળતો, મને એક ગ્લાસ પાણી આપતો. હા આપું છું. આ શું કરે છો તું? ચટણી બનાવું છું. આપણે આગળ મિક્સચર તો છે, એમાં બનાવી નાખવાની હોય ને. મિક્સચરમાં કરું ને તો વીજળીનું બિલ આવે અને આપણે તો વીજળી બચાવવાની છે. લ્યો તમારી હાટું પાણી લેતી આવો. નથી પીવું મારે પાણી. વાઈફાઈ હતું એ કઈ ગયું? એ તો મેં ભંગારમાં દઈ દીધું. અત્યારે મારે શેઠ હારે વિડીયોમાં વાત કરવાની હતી, ભલે ભંગારમાં વેચી નાખ્યું. હવે તમે એટલે બધા ગુસ્સે હું ના થાશો? તમે તો કીધું તું કે વીજળીનું બિલ બહુ આવે છે એટલે મેં ઘરમાંથી વાઈફાઈ કઢાઈ નાખ્યું. તો મેં વીજળીનું બચત કરી ન કહેવાય? હું વીજળી બચાવો કરે છો? મારે શેઠ હારે જરૂરી વાત કરવાની હતી, હવે હું કેમ કરીશ વાત? તે દિવસે તમે શું કહેતા હતા મને કે વીજળીનું બિલ બહુ આવે છે? એ કોના કારણે? તમારા કારણે. મારા કારણે આવે છે? કઈ રીતે? તમે જ કયો મને. 3 મહિના પહેલા આટલું બધું બિલ આવતું હતું? નહીં. 3 મહિનાથી તમે છે ને કારખાને નથી જતા. ઈ કામ ઝીણું મોટું તમે ઘરમાં કરો છો. ઘરમાં બેઠા બેઠા ફોન ને ટીવી બધું વાપરો, પછી ફોનમાં ચાર્જિંગ થઈ રહેશે ને તો તમે વાડા ઘરે ચાર્જિંગમાં મૂકો છો. અને આટલો બધી ઠંડીમાં તમે ફૂલ પંખા રાખો છો. આ એક રૂમમાંથી તમે બહાર બીજા રૂમમાં નીકળો છો ત્યારે ઈ રૂમમાં તમે લાઇટ કે પંખા ટીવી કાંઈ બંધ કરીને નીકળો છો? હું કાંઈ તમને કહું છું? અને મને સંભળાયા કરો છો કે તું નથી લાઇટ બાળ્યા કરશે ને વીજળી બચાવતી નથી. આ બધી તમારી ભૂલ. તમે મારી ઉપર શું નાખો છો? હા, એ મારી જ ભૂલ હતી. હું 3 મહિના છે ને કામે નતો જતો ને એટલે હું ચિંતામાં આવી ગયો હતો. હા હું સમજુ છું તમને કામની ચિંતા છે. તમારે ત્યાં કામમાં ત્યાં કકડાટ બધો હાલતો હોય, એ કકડાટ તમારે ત્યાં રાખવાનો હોય, ઘરમાં ન લાવવાનો હોય બધો. ખોટા કારણ વગરનું તમારે મારી ઉપર ન રેડ્યું નખાય. હા હવે હું સમજી ગયો, પણ હવે મારે વાઈફાઈ કરવું પડશે ને. મારે શેઠ હારે જરૂરી વાત કરવાની છે. તે તો વાઈફાઈ ભંગારમાં નાખી દીધું, હવે મારે નવું લાવવું પડશે ને. ના ના, તમારે કાંઈ નવું લાવવાની જરૂર નથી. હાઈફાઈ મેં છે ને કાઢાવીને એક પર મૂકી દીધું છે, હાચવીને રાખ્યું છે, અને હાઈફાઈ વાળાને બોલાવીને તમે છે ને ફિટ કરાવી નાખજો. કાંઈ વાંધો નહીં, હું એમ કરી નાખીશ.